વાઘોડિયા રોડ ઉપર લારી ધારકને પોતાની લારી મૂકવા માટે અસામાજિક તત્વો દ્વારા હપ્તાની ઉઘરાણી કરવામાં આવતા પરિવાર પોલીસ અને પાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યો છે। મહાનગરપાલિકાના દબાણ શાખા પોલીસ તથા માથાભારે હપ્તા વસૂલી કરતા તત્વો સામે હવે લારી ધારકોને ધંધો કરવો મુશ્કેલ થઈ પડ્યો છે। એક તરફ મોંઘવારી અટકવાનું નામ લેતી નથી તો બીજી તરફ નગરપાલિકા પોલીસ અને અસામાજિક તત્વો હપ્તા સિવાય ધંધો કરવા દેતા નથી, જેથી લારી ધારકો પૈકીના નાગર પરિવારે પોલીસ અને પાલિકાના સ્ટાફને રજૂઆત કરી હતી અને હપ્તા વસૂલી કરતા માથાભારે તત્વોથી બચાવવા માટેની ભલામણ કરી હતી। જો કે આ બનાવમાં વાડ જ ચીબડા ગળતી હોય ત્યાં સામાન્ય અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનું કોણ સાંભળશે તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। હાલના તબક્કે સામાન્ય પબ્લિક અને લારી ધારકોને આ પ્રશ્ન સતાવી રહ્યો છે। વડોદરાના વાઘોડિયા રોડ ઉપર અસામાજિક તત્વોના આતંકથી ત્રસ્ત થઈ નાગર પરિવારે પાલિકા અને પોલીસ પાસે ગુહાર લગાવી છે। લારી મૂકવા મામલે હપ્તો આપવાની ના પાડતા ડેવિડ કહાર દ્વારા લારી હટાવી દેવાતા નિરાધાર થયેલ પરિવાર પોલીસ અને પાલિકામાં રજૂઆત કરવા માટે પહોંચ્યું છે। આ અમારી જે સમસ્યા છે કે અમારી લારી જે છે ફૂડ કાઉન્ટર છે એ એક અસામાજિક તત્વ દ્વારા અમારી લારીને હટાવી દેવામાં અને અમારી જગ્યાએ બીજી 2 લારી મૂકી દેવાઈ અને અમારી જોડે ભાડું ઉઘરાવવામાં આવે છે, જે વીએમસી દ્વારા અમે આપી શકીએ તો એમને શું લેવા આપીએ એની સામેની લડત છે અમારી। અને શું કહેવામાં આવે છે તમને, કઈ રીતે ધમકી આપવામાં આવે છે કે કઈ રીતે ઉઘરાણી કરવામાં આવે છે? અમારો ધંધો પહેલાં અમે ટેબલ પર ચાલુ કર્યો હતો અને ટેબલ પર અમે ધંધો કર્યો અને સખત મહેનત પછી પૈસા ભેગા કરી, કારણ કે અત્યારનું તો હાઇજીન જમાનો છે એટલે એવું ટેબલ પરથી કોઈ ખાય એની જગ્યાએ લારી વ્યવસ્થિત હોય તો કોઈ બી ખાઈ શકે અને આપણે બી થોડી ચોખ્ખાઈ રાખી શકીએ, એટલે સખત મહેનત પછી પૈસા ભેગા કરી અમે લારી વસાવી અને લારી મૂકી। તે સમયથી ડેવિડ કહાર કરીને જે ભાઈ છે એ અમારી પાછળ પડ્યા છે કે આ ધંધો અહીંયા તમે નહીં કરી શકો, આ જગ્યા એમની છે અને એ જગ્યા પર અમારે એમને પૈસા આપવા પડશે। તો અમે ના પાડી કે ના, અમે તમને પૈસા નહીં આપીએ। તો એમણે એવું કીધું કે ગમે તે આખા વાઘોડિયા રોડના અમે ડોન છે અને અહીંયા બધા વાઘોડિયા રોડ પર ડેવિડ કહાર અમે ભાઈ છે એમ કે અમને લોકો પૈસા આપે છે ને તમારે આપવા પડશે। તો અમારા ના કહેવાથી અમારી લારી હટાવી દઈ, અમને માનસિક ત્રાસ અને ગમે તે રીતે બહુ જ બધી રીતથી માનસિક ત્રાસ અને મારવાની ધમકી મળી। સાથે સાથે અમને અત્યારે એવું છે કે જે જગ્યા હતી એ ખાલી જ હતી, ત્યાં આગળ કોઈ જ કશું જ નહોતું અને ત્યારે અમે ચાલુ કર્યા ને બી ટેબલ પર કર્યું ત્યારથી થોડું ઘણું, પણ જ્યારે લારી લાવ્યા ત્યાર પછી એવું કહેવામાં આવ્યું કે તમે વાણિયા બુદ્ધિ વાપરી। હવે ભાઈ, ટેબલ પરથી કોઈ બી પ્રગતિ તો કરી જ શકે છે, વાણિયા બુદ્ધિ એટલે છે અમે નાગર તો શું લેવા, ભગવાનના એનાથી પ્રગતિ તો હર કોઈ કરે બરાબર। તો એ ટેબલ મૂક્યા પછી અમે લારી લાવ્યા એટલે ઓર માનસિક ત્રાસ બહુ જ વધી ગયો અને જેનાથી હાલ અત્યારે અમારી લારી તો ટોટલી ખસેડી દઈ અને ત્યાં એક બંધ લારી મૂકી અને એની આગળ બહારથી છોલે કુલચાવાળાની લારી લાવી અને લગાવી, જ્યાં અમારા બાળકનો જન્મ પણ ત્યાં વાઘોડિયા રોડ પર જ છે। અમે વર્ષોથી વાઘોડિયા રોડ પર રહીએ જ છે અને હાલ બહારના કોઈને લાવી અને ત્યાં આગળ ધંધો કરાવડાવવામાં આવે છે। અમે પૈસા નથી આપતા તો અમારી લારી હટી ગઈ અને અમને ટોટલી માનસિક ત્રાસ આપવામાં આવે છે। હાલ અમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દબાણ શાખામાં અને કમિશનર સાહેબશ્રી અને પોલીસ કમિશનર સાહેબશ્રીને આ અરજી આપવા આવ્યા છે। અગાઉ પણ આપણે રજૂઆત કરી છે કે કેમ પોલીસ કે એમાં ઘણી બધી રજૂઆત કરી છે, પણ હાલ એનો પ્રોપર ઉકેલ ન આવતા અમને અત્યારે સપોર્ટ જોઈએ છે, તો આપ સૌની સહાય મળી રહે। શું માંગ છે અમને અમારી લારી અમારી જગ્યાએ પાછી મળે, અમને એનાથી વિશેષ કશું જ નથી જોઈતું, બીજું કંઈ જ વસ્તુ નહીં, પણ અમને અમારી જે જગ્યા જ્યાં ધંધો જમાવ્યો છે એ જગ્યા અમને અમારી પાછી આપો, બસ એનાથી વધારે અમને કાંઈ નહીં જોઈતું।